ચાલો જોઈએ આજનું તમારું રાશિફળ। જાણો મેષ રાશિનું રાશિ ભવિષ્ય। દિવસની શરૂઆત કોઈ સુખદ ઘટનાથી થશે। જે શાંતિની તમને થોડા સમયથી તલાશ હતી તે તમને મળશે। વિદ્યાર્થીઓને આશા મુજબના પરિણામો મળશે। રોકાયેલા પૈસા પાછા મેળવવાનો પ્રયાસ કરી રહેલા લોકોને કોઈ આશાનું કિરણ મળશે। જાણો વૃષભ રાશિનું રાશિ ભવિષ્ય। આજે બહારની પ્રવૃત્તિઓમાં વધુ સમય પસાર થશે અને મહત્વપૂર્ણ સંપર્કો પણ બનશે। તમે તમારી મહેનત અને પ્રયત્નો દ્વારા પરિસ્થિતિઓને અનુકૂળ કરવાની કોશિશ કરી રહ્યા છો અને તમને આ મહેનતનું યોગ્ય પરિણામ મળશે। જાણો મિથુન રાશિનું રાશિ ભવિષ્ય। સુખદ ગ્રહ સ્થિતિ બની રહી છે। તમારી ક્ષમતાને વધુ નિખારવાની કોશિશ કરો। પારિવારિક સભ્યો સાથે રોકાણ સંબંધિત પ્રવૃત્તિઓ પર વિચાર વિમર્શ થશે તેમજ લાંબા સમયથી ચાલી આવતી કોઈ સમસ્યામાંથી રાહત મળશે। વિદેશ જવાની ઈચ્છા ધરાવતા લોકોને કોઈ ખુશખબરી મળી શકે છે। જાણો કર્ક રાશિનું રાશિ ભવિષ્ય। પરિવારમાં વડીલોનો સ્નેહ અને આશીર્વાદ જળવાઈ રહેશે। કોઈ માંગલિક કાર્યના આયોજન સંબંધિત યોજનાઓ પણ બનશે। તમે જે કાર્ય માટે મહેનત કરી રહ્યા હતા તેનાથી સંબંધિત સકારાત્મક પરિણામો મળવાના છે। જાણો સિંહ રાશિનું રાશિ ભવિષ્ય। છેલ્લા ઘણા સમયથી અધૂરા પડેલા કાર્યો પૂરા થવાની યોગ્ય સંભાવના છે। ખૂબ મહેનત કરો। કોઈ નજીકના વ્યક્તિ સાથે ચાલી રહેલી ગેરસમજો પણ પરસ્પર સમજણથી દૂર થશે અને સંબંધો ફરી મધુર બનશે। જાણો કન્યા રાશિનું રાશિ ભવિષ્ય। આજે તમે તમારી કોઈ નકારાત્મક આદત છોડવાનો સંકલ્પ કરો। આનાથી તમારું વ્યક્તિત્વ વધુ નિખરશે। આ સમય ઉત્તમ ધનદાયક પરિસ્થિતિઓ બની રહી છે। પૂરા આત્મવિશ્વાસ સાથે તમારી આર્થિક નીતિઓ પર કામ કરો। જાણો તુલા રાશિનું રાશિ ભવિષ્ય। ઘરમાં ખાસ મહેમાનોના આવવાથી ખૂબ વ્યવસ્થા જળવાઈ રહેશે। આજે તમે તમારી રોજિંદી વ્યસ્ત દિનચર્યામાં થોડો સમય શાંતિ અને મોજ મસ્તી માટે પણ કાઢશો। સંતાન તરફથી પણ કોઈ શુભ સમાચારની પ્રાપ્તિ થશે। જાણો વૃશ્ચિક રાશિનું રાશિ ભવિષ્ય। મિત્રો અથવા સગા સંબંધીઓ સાથે ગેટ ટુગેધર સંબંધિત કાર્યક્રમ બનશે। ભેટોની આપલે પણ થશે। કોઈ ધાર્મિક સંસ્થા સંબંધિત પ્રવૃત્તિઓમાં પણ સમય પસાર થશે। તમારા માન સન્માનમાં પણ વધારો થશે। ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ પરિવાર પર જળવાઈ રહેશે। જાણો ધન રાશિનું રાશિ ભવિષ્ય। વ્યવસ્થિત દિનચર્યા રહેશે તથા દૈનિક કાર્યો વ્યવસ્થિત રૂપથી સંચાલિત થતા રહેશે। નજીકના મિત્રો સાથે મુલાકાતનો દોર રહેશે। યુવા વર્ગ પોતાના કરિયર પ્રત્યે પૂરી રીતે સમર્પિત રહેશે। કોઈ ઉપલબ્ધિ પણ હાંસલ થઈ શકે છે। જાણો મકર રાશિનું રાશિ ભવિષ્ય। બાળકો સંબંધિત સમસ્યાનું સમાધાન મળવાથી ચિંતા દૂર થશે અને તમે તમારા વ્યક્તિગત કાર્યો પર પણ ધ્યાન આપી શકશો। કોઈ અટકેલી પ્રવૃત્તિ ફરીથી શરૂ થઈ શકે છે। ફક્ત યોગ્ય સમયનો સદુપયોગ કરવાની જરૂર છે। જાણો કુંભ રાશિનું રાશિ ભવિષ્ય। યુવાનોને પોતાના કરિયર સંબંધિત કરેલા પ્રયાસોથી સંબંધિત કોઈ શુભ સમાચાર મળશે। વ્યસ્તતા હોવા છતાં તમે તમારા માટે અને પરિવાર માટે સમય કાઢી લેશો તેમજ કેટલાક પારિવારિક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં પણ તમારો વિશેષ સહયોગ રહેશે। જાણો મીન રાશિનું રાશિ ભવિષ્ય। ઘણી બધી પ્રવૃત્તિઓમાં તમારી હાજરી જળવાઈ રહેશે। પ્રભાવશાળી લોકો સાથે તમારા લાભદાયી સંબંધો પણ સ્થાપિત થશે। યુવા વર્ગને પોતાના કરિયર સંબંધિત વિશેષ સમાચાર મળવાથી રાહત મળશે। પાર્ટીના સંસ્કાર અને પદ્ધતિ અને વર્ષોની જે પરંપરા છે એ પ્રમાણે સંવત 2082ના નવા વર્ષ નિમિત્તે લોકોને દર વર્ષની જેમ આ વર્ષે પણ આશીર્વાદ જનના પાર્ટીને મળતા રહે છે, મળ્યા રહે એવા શુભ આશયથી અને માન્ય ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં તેમજ જિલ્લાની તમામ વહીવટી અમારી પાર્ટીની જે પાંખ છે એ બધાની ઉપસ્થિતિની અંદર આજ રોજ વાઘોડિયા તેમજ કુટુંબી જિલ્લા પંચાયતના સ્નેહમિલન સમારોહની અંદર વિશાળ સંખ્યામાં ઉપસ્થિત અમારા માતા બહેનોના અમને આશીર્વાદ મળ્યા અને નવા વર્ષની ખૂબ એમને શુભકામનાઓ આપી અને આ વર્ષે આખા દેશમાં જ્યારે વિશ્વની આપણે ચોથી અર્થવ્યવસ્થા છે ત્યારે મા ભારતીને પરમ વૈભવે પહોંચાડવા માટે આપણા ગુજરાતના સપૂત માનનીય મોદી સાહેબની સાથે ખભે ખભા મિલાવીને આપણે બધા જ આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી દ્વારા મજબૂત બનાવીએ એવી આ થીમ સાથે અમે તમામ લોકો એક
હૃદયના ઉમળકાથી નવા વર્ષને વધાવીને એકબીજાને શુભકામનાઓ આપવા માટે અને બધા જ ચાલક બળ બની અને વિશ્વ નેતા મોદી સાહેબની સાથે સાથે મા ભારતીને પરમ વૈભવે પહોંચાડવા માટે આપણા લાગી જઈએ એવી નેમ સાથે આજના આ સ્નેહ મિલન સમારોહની અંદર મારી સાથે ઉપસ્થિત તમામ પાર્ટીના ચૂંટાયેલા અધિકારી પદાધિકારીઓ અને ઉપસ્થિત વિશાળ સંખ્યામાં સરપંચો વગેરે એકબીજા સાથે શુભકામનાઓની આપલે કરી અને વિશાળ સંખ્યામાં બધાને શુભાશીર્વચન દાદા હનુમાનની નિશાની અંદર મેળવ્યા. આજે બડે હનુમાન આજવા ખાતે કોટંબી જિલ્લા પંચાયત ને વાઘોડિયા જિલ્લા પંચાયતનું સ્નેહ મિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. એની અંદર અમારા જિલ્લાના મહામંત્રી યોગેશભાઈ અધિયારુ, બ્રહ્મભટ્ટજી, બક્ષીપંચ મોરચાના મહામંત્રી ભાઈ શ્રી રોહિતભાઈ, જિલ્લાના તમામ સંગઠનના લોકો, વાઘોડિયા તાલુકાના પ્રમુખ જય જોશી, મહામંત્રી વિરેન્દ્રસિંહ, મહામંત્રી ભાઈ શ્રી જયમીનભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી યોગેશભાઈ, આજુબાજુથી સૌ પધારેલ સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં પધારેલ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા. ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી પ્રમાણે દર વર્ષે દિવાળીમાં સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવતું હોય છે. એની અંદર આ બે જિલ્લા પંચાયતનું આજે આજવા ખાતે સ્નેહ મિલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. એની અંદર ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના ગામના સરપંચશ્રીઓ, પંચાયત બોડીના સભ્યશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહીને આજે સૌએ સ્નેહ મિલનની અંદર ભાગ લીધો અને ધારાસભ્ય તરીકે મેં સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી. સાથે સાથે વડાપ્રધાનનું જે સપનું છે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી, એના અંતર્ગત સૌ લોકો આપણા દેશમાં બનતી વસ્તુઓનો ઉપયોગ કરે જેથી કરીને આપણા ત્યાં આપણા ભાઈઓ બહેનોને રોજગારી પણ મળે અને આપણા દેશનું નિયમન બીજા દેશની અંદર ના જાય એ માટેનો જે આપણા દેશના વડાપ્રધાનની હાકલ છે એની અંદર અમારી વાઘોડિયા વિધાનસભા પણ બાકાત ના રહી જાય એની પણ આજે ચર્ચા કરવામાં આવી. સાથે સાથે અમારા ખેડૂત મિત્રોને ખૂબ મોટી નુકસાની વાઘોડિયા તાલુકાની અંદર થઈ હોય ત્યારે એની રજૂઆત માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં કરી હતી. એના અનુસંધાનમાં 10,000 કરોડનું પેકેજ ગુજરાતના મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીએ આજે જાહેરાત કરી છે. એટલે અમારા વાઘોડિયા વિધાનસભાના તમામ ખેડૂતોને તમામ પાકનું જે કંઈ નુકસાન થયું છે એનું વળતર પણ મળવાનું છે. સાથે સાથે સૌ ભેગા મળીને આજે એકાબીજીને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી અને ખૂબ સરસ મજાનો કાર્યક્રમ થયો. અને આપના માધ્યમથી તમામ અમારા ખેડૂત ભાઈઓને કહેવા માગું છું કે ગુજરાતના મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીએ 10,000 કરોડનું પેકેજ ફાળવ્યું છે. એમાં ક્યાંય આપણા વાઘોડિયા વિધાનસભાનો ખેડૂત બાકી નહીં રહી જાય. તેમ છતાં પણ કોઈ જગ્યાએ કોઈ મુશ્કેલી હોય તો હું મારા ખેડૂત ભાઈઓની સાથે છું અને મારી જવાબદારી છે કે મારા તમામ ખેડૂતને આનું વળતર મળે. કારણ કે ખેડૂત ડીઝલ, ખાતર, બિયારણ ખૂબ મોંઘું લઈને પોતે મહેનત કરીને બિયારણનું જ્યારે પાક પોતાના હાથમાં આવવાની પરિસ્થિતિ તૈયાર થઈ હોય ત્યારે એના મોઢામાંથી આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય ત્યારે અમારી સરકાર ખેડૂતની સતત ચિંતા કરી રહી છે અને તમામ ખેડૂતને વળતર મળે એ માટેના મારા તમામ પ્રયત્નો છે. અને મને વિશ્વાસ છે કે અમારો એક પણ ખેડૂત આ વળતરથી વંચિત નહીં રહે. વિશેષ અમારી આ સંગઠનની ટીમ, ચૂંટાયેલી પાંખ, અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ સૌ લોકો પોતાનો કિંમતી સમય કાઢીને અહીંયા સ્નેહ મિલનની અંદર ઉપસ્થિત રહ્યા. એ તમામનો હું હૃદયથી ખૂબ આભાર માનું છું.